રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી, જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને વેધક સવાલો પૂછ્યા છે। હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું કે કેટલાક લોકો સામે કાર્યવાહી કરીને શાંતિ માનવી જોઈએ નહીં। કમિશનર તેમના કામ સિવાય અન્ય કામ કરી શકે નહીં। શાળાઓ બંધ કરવી તે ઉપાય નથી। નિયમનું પાલન કરો, સાથે ફાયર સેફટીના સાધનો વસાવવા અને ચલાવવાની તાલીમ આપો। વધુમાં હાઈકોર્ટે સવાલ કર્યો છે કે ફાયર સેફટીને લઈને પ્રોવિઝન શું છે, ફાયર સેફટી માટે પ્રક્રિયા શું છે અને પૂરતો સ્ટાફ છે કે નહીં। હાઈકોર્ટના સવાલ પર વકીલ એસોસિએશને જવાબ આપતા કહ્યું કે કેટલાક ફાયર સ્ટાફ પાસે પૂરતી લાયકાત જ નથી, જેથી એસઆઈટી રિપોર્ટ ઉપરથી કાર્યવાહી કરવાની જરૂર છે। આ કાર્યવાહી બાદ ફેક્ટ ફાઇન્ડિંગ ઇન્ક્વાયરી કરવાની જરૂર છે। જ્યારે સરકારે જવાબ આપતા કહ્યું હતું કે અગાઉ આ મામલે ડિમોલેશનની નોટિસ આપી હતી, જેના પર હાઈકોર્ટે સવાલ કરતા કહ્યું કે શું આ મામલે અધિકારીને જાણ હતી। સંવાદદાતા દર્શલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર વધુ વિગતો સાથે। દર્શલ, જણાવશો કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો હતો, તે મામલે હાઈકોર્ટે સરકારને અનેક સવાલો પણ પૂછ્યા છે। જી, રાજકોટ જે ટીઆરપી ગેમ ઝોન મામલે આજે જે સુનાવણી થઈ, મહત્વના મુદ્દે ચર્ચા થઈ અને હવે વધુ સુનાવણી 25 જુલાઈ ઉપર હાથ ધરવામાં આવશે, જે તારીખ અહીંયા જાહેર કરવામાં આવી છે। જે પ્રકારે આજે સુનાવણી કરવામાં આવી તેની અંદર એસઆઈટી રિપોર્ટ, ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ સાથે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેના કમિશનરની જવાબદારી અંગે ચર્ચા કરવામાં આવી, જેમાં કોર્ટે સીધી રીતે અવલોકન કર્યું હતું। કારણ કે જે પ્રકારે અહીંયા રજૂઆતો થઈ, દલીલો થઈ, તેની અંદર સરકારે કહ્યું હતું કે અગાઉ પણ અહીંયા આ જગ્યા ઉપર આગ લાગી હતી, જે કોર્ટે કીધું અને તેની સામે સરકારે જવાબ આપ્યો કે ત્યાં આગ જે થઈ હતી તેમાં કાર્યવાહી પણ થઈ હતી, ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચીને કામગીરી કરી હતી। એટલે સરકારના જે જવાબ ઉપર હાઈકોર્ટે અવલોકન કર્યું કે જો એ વખતે આગ લાગી, ફાયર બ્રિગેડની ટીમ ગઈ, એટલે ત્યારે ખ્યાલ હતો કે આ ટીઆરપી ગેમ ઝોન ત્યાં ચાલી રહ્યો છે, ત્યાં અનધિકૃત પ્રવૃત્તિ એટલે કે આ પ્રકારે જે બાંધકામ ઉભું કરવામાં છે તે હોય તો તેની કમિશનરને શા માટે જાણ ન હતી, અને જો જાણ હતી તો કેમ કાર્યવાહી અત્યાર સુધી ન થઈ, અને આ જે ઘટના બની તે બાદ કાર્યવાહી નથી, તેના બાદ આ ઘટના બની છે। એટલે કે આ સીધી રીતે કમિશનરની જવાબદારી નક્કી કરવા બાબતની વાત હતી, સાથે જે અગાઉ આગ લાગી તે બાદ કાર્યવાહી ન થઈ તે મુદ્દેની ચર્ચા હતી। તેની સાથે અન્ય દલીલો પણ થઈ અને તેમાં ફાયર કર્મચારીઓની ભરતી મામલે પણ અહીંયા ચર્ચા કરવામાં આવી હતી। ગુજરાત રાજ્ય અને અમદાવાદ શહેરો કે અન્ય શહેરોમાં કે શહેરમાં ફાયર સેફટીના નિયમો અલગ, રાજ્ય સેફટીના નિયમો અલગ, એ બાબતનો એક મુદ્દો હતો। સાથે ફાયર સેફટીની અંદર ફાયર વિભાગની અંદર જે પૂરતો સ્ટાફ છે કે નહીં, પૂરતા વ્હીકલ છે કે નહીં, મેન પાવર શું છે, રોલ મેપ શું છે, આ તમામ બાબતે ચર્ચા થઈ અને જગ્યાઓ ખાલી હોય તો તેની ભરતી બાબતે પણ ચર્ચા થઈ। એસોસિએશને પણ એક મુદ્દો ઉઠાવ્યો હતો કે જે પ્રમાણે ફાયરના અધિકારીઓ છે કે કર્મચારી છે ત્યાં ક્વોલિફિકેશનનો અભાવ છે અને તેઓ પણ હાલ અભાવના કારણે પણ જે ફરજ બજાવી રહ્યા છે। એટલે કે એક આ મુદ્દો પણ ખાસ મહત્વનો હતો કે જો ક્વોલિફિકેશનનો અભાવ હોય તો તે કર્મચારી ત્યાં ફરજ ઉપર કેમ છે, આ મુદ્દાઓ હતા। અને સાથે અન્ય વકીલોએ પણ પોતાના મુદ્દાઓ જે છે તે રજૂ કર્યા હતા કે એક ગેમિંગ ઝોન જે ઘટના બની છે ત્યાં બીજા ગેમિંગ ઝોન સામે કાર્યવાહી શા માટે કરવામાં આવી, અને જો કરવામાં આવી તો તેને છૂટછાટ આપવામાં આવે। આ અલગ અલગ મુદ્દાઓ હતા અને તેના ઉપર ચર્ચા થઈ। અને આજે જે એસઆઈટીનો રિપોર્ટ અહીંયા હાઈકોર્ટમાં આપવાનો હતો સરકાર તરફથી, તે રિપોર્ટ હજુ આપવામાં નથી આવ્યો, માત્ર ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ જે ગત સુનાવણીમાં કહેવામાં આવ્યું હતું તે રિપોર્ટ આપવામાં આવશે। એટલે કે હજુ એસઆઈટી રિપોર્ટ બાકી છે। હવે અહીંયા સવાલ એ છે કે જે 25 જુલાઈ તારીખ આપવામાં આવી છે સુનાવણીમાં, તે સમય દરમિયાન આ સરકારે જે એસઆઈટી રિપોર્ટ આપવાનો સ્ટેપ સુધી આપી શકે છે કે કેમ, અને સાથે ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ આપવામાં આવશે, તે રિપોર્ટ જોયા બાદ હાઈકોર્ટ આગામી ઓર્ડર કરી શકે છે તે બાબતની હાલ માહિતી મળી રહી છે। એટલે કે ખૂબ મહત્વની ચર્ચાઓ રહી છે આજની, અને હવે 25 જુલાઈએ આ સુનાવણીની તારીખ આપવામાં આવશે, ત્યારે ખ્યાલ આવશે કે આખરે એસઆઈટીનો રિપોર્ટ સબમિટ થાય છે કે નહીં હાઈકોર્ટમાં, અને સાથે એસઆઈટીની રિપોર્ટ બાદ હાઈકોર્ટ શું ઓર્ડર કરે છે અને કેવા પ્રકારના એક્શન લેવાય છે તે પણ એક જોવાનું રહેશે। જી દર્શલ, આભાર।